चलो विद्यार्थी मित्रों, ધોરણ 11 અર્થશાસ્ત્ર અને આજે આપણે ચેપ્ટર નંબર 4 એટલે કે પુરવઠા વિષયક સમજૂતી શરૂ કરવાની ઈચ્છા છે, જેને આપણે પુરવઠા તરીકે સમજી ગયા. આની પહેલાના બે સેશનની અંદર તમારી પાસે માંગ વિષયક સમજૂતી મેં આપી હતી, જેમાં કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ સાબિત કરતા હતા. હવે આજે તમારી પાસે પુરવઠાના સંદર્ભમાં એટલે કે અર્થશાસ્ત્રનો બીજો બેઝ દર્શાવેલો છે. જેવી રીતે માંગ, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધની સમજૂતી જોઈ ગયા હતા, તેવી જ રીતે આજે આપણે કિંમત અને પુરવઠા વચ્ચેનો સીધો સંબંધ એના વિશે સૌથી પહેલાં તેની કેટલીક પ્રાથમિક માહિતી, પુરવઠાને અસર કરતા પરિબળો, પુરવઠાની અંદર કેવી રીતે વધારો થઈ શકે, કિંમત વધે છે અને પુરવઠો વધે છે, કિંમત ઘટે છે અને પુરવઠો ઘટે છે, એના વચ્ચે સીધો સંબંધ પ્રસ્થાપિત કરવાની સમજૂતી આજે આપણે જોશું. એટલે કે ફરી પાછા માંગના 3 સેશનની જેમ જ પુરવઠાના પણ 3 થી 4 સેશન થશે અને એની અંદર કિંમત અને પુરવઠા વચ્ચે કયા પ્રકારે સીધો સંબંધ પ્રસ્થાપિત થાય છે તેની સ્પષ્ટ સમજૂતી અહીંથી તમને આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરી શકાય તો સમજી શકાશે કે આકૃતિ, અનુસૂચિ અને સમજૂતી એમની મદદથી પુરવઠા વિષયક એક બાબતોની સમજૂતી મેળવી શકાશે. પુરવઠાની અંદર વધારો, ઘટાડો, પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન અને કિંમત દ્વારા પુરવઠામાં કેવી રીતે વધારો આવે તે આ આખી જ બાબતને હું તમને સમજાવું એની પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એક અગત્યની બાબત ભણવાની છે. એટલે કે આપણી પાસે 3 મુખ્ય બાબતો છે. સૌથી પહેલાં ઉત્પાદન છે. ઉત્પાદનની સાથે બીજો મુદ્દો રહેશે પુરવઠો. ઓકે, ઉત્પાદન અને પુરવઠાની સાથે ત્રીજો મુદ્દો રહેશે જથ્થો. ઓકે, ઉત્પાદન, પુરવઠો અને જથ્થો એ 3 બાબતો એમની જગ્યા પર જુદી જુદી છે. એ કોઈ એક જ બાબત નથી, ખાસ ધ્યાન આપશો. એટલે કે દાખલા તરીકે કોઈ એક્સ નામની કંપની બાઇક તૈયાર કરે છે અને સપોઝ માની લો કે પ્રથમ તબક્કામાં તે 10,000 બાઇકનું ઉત્પાદન કરે છે. ફરીથી ધ્યાન આપો, પ્રથમ તબક્કામાં 10,000 બાઇકનું ઉત્પાદન થાય છે. એટલે કે હવે અહીંથી તમારી પાસે સૌથી પહેલું ઉત્પાદક પેઢીએ બાઇકનું ઉત્પાદન કરેલું છે તેની સંખ્યા છે 10,000. આ 10,000 બાઇકમાંથી શરૂઆતના તબક્કામાં સપોઝ માની લો કે 7,000 બાઇક વેચવા માટે કાઢી. એટલે કે પુરવઠા, જથ્થા અને ઉત્પાદનને સમજવા માટે આ બાબતો ખાસ જરૂરી છે. ફરીથી ધ્યાન આપશો, એક્સ નામની કંપનીએ સૌથી પહેલા 10,000 બાઇકનું ઉત્પાદન કરેલું છે. એમાંથી વેચવા માટે તેમની તૈયારી 7,000 બાઇકની છે. એટલે કે હવે 3,000 બાઇક જે બચી જશે તે પુરવઠો બનશે. આ થઈ માત્ર સ્ટેટિસ્ટિકલ ડેટાની બાબતો. પરંતુ જ્યારે કિંમત અને પુરવઠા વચ્ચેના સીધા સંબંધને સાબિત કરવાનો છે તો એની પહેલાં ઉત્પાદન કોને કહેશું, જથ્થો કોને કહેશું અને પુરવઠો કોને કહી શકાશે, એની મુખ્ય બાબતો ફરજિયાતપણે આપણને સમજવી જરૂરી છે. એટલે કે ઉત્પાદન, પુરવઠો અને જથ્થો એ એમની જગ્યાઓ પર અલગ અલગ બાબતો છે. આ 3 બાબતોને મેન્શન કરેલી છે. આંકડાકીય માહિતી તમારા હાથમાં છે. બહુ જ સ્પષ્ટ વિગત સમજી લો. તમારી પાસે અહીંયા આ 3 સ્ટેજ પર એક બાબતો અલગ અલગ દર્શાવેલી છે. એટલે કે 10,000 બાઇકનું ઉત્પાદન થાય છે, પરંતુ હવે અહીંયા 2 બાબતો ફરીથી નિશ્ચિતપણે ઉમેરવી પડશે. એટલે કે નિશ્ચિત સમય અને નિશ્ચિત કિંમત.
વિદ્યાર્થી મિત્રો, પુરવઠાના સંદર્ભમાં તમને જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે તે તેલના ડબ્બાના 500 ડબ્બાનું ઉદાહરણ આપેલું છે. એ ઉદાહરણની મદદથી પણ તમે સમજી શકો છો. બોર્ડ ઉપર મેં તમને બાઇકનું ઉદાહરણ લખીને આપેલું છે. 10,000 બાઇકમાંથી 7,000 બાઇક વેચવા તૈયાર થાય છે, જેમાં નિશ્ચિત સમય મૂકવો પડશે. માટે અહીંયા લખવામાં આવશે પ્રથમ 3 માસ. પ્રથમ 3 માસ માટે બાઇકની કિંમત રાખવાનું કામ કરશે 65,000 રૂપિયા. એક બાઇકની કિંમત 65,000 રૂપિયા મૂકવામાં આવે છે. હવે આ આખું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બાઇક ઉત્પાદન કરતી કંપનીએ 10,000 બાઇકનું ઉત્પાદન કરેલું છે. આમાંથી 10,000 બાઇકમાંથી 7,000 બાઇક વેચવા માટેની તૈયારી છે, જે પ્રાઇમરી તૈયારી છે. પ્રથમ 3 માસ દરમિયાન શરૂઆતના તબક્કામાં 65,000 રૂપિયાની કિંમતે આ બાઇક વેચવાની તૈયારી દર્શાવેલી છે. એટલે કે હવે નિશ્ચિતપણે આપણે કહી શકીએ કે કોઈ પણ વસ્તુને વેચવા માટેની જે માનસિક શારીરિક તૈયારી છે, એટલે 5 બાબતો ભેગી કરવી પડશે. નિશ્ચિત સમય, નિશ્ચિત કિંમત અને એની સાથે ઈચ્છા, શક્તિ અને તૈયારી. જેવી રીતે માંગમાં આપણે સમજી ગયા હતા તેવી રીતે ઈચ્છા, શક્તિ અને તૈયારી હશે તો જ આ કામ શક્ય છે. એટલે 3 માસ દરમિયાન 10,000 બાઇકમાંથી 65,000ની કિંમતે 7,000 બાઇક વેચવાની તૈયારી છે. બાકી બચી જાય છે તે 3,000 બાઇકનો જથ્થો છે. આમ તમારી પાસે હવે આંકડાકીય માહિતી અને થિયરિકલ કન્ડિશનમાં સ્પષ્ટ માહિતી આપેલી છે કે બેઝિકલી ઉત્પાદન, પુરવઠો અને જથ્થો એ એમની બાબત અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ છે. હવે અહીંયા પરિવર્તન શું આવી શકે છે તે પણ જરા જોઈ લો. સપોઝ માની લો કે બાઇકની કિંમત 65,000ની જગ્યાએ 70,000 થાય છે. કિંમતમાં વધારો થાય છે. કિંમત વધશે, ડેફિનેટલી સામેની બાજુ ઉત્પાદકો છે તે પુરવઠો વધારશે. 65,000ની કિંમતે ઉત્પાદક 7,000 બાઇક વેચવા તૈયાર છે. 70,000 રૂપિયાની કિંમત થશે તો ઉત્પાદક આ 7,000 માંથી વધારો કરી શકે છે. અને સપોઝ માની લો કે નેગેટિવ બાબત આપેલી છે કે અગર કોઈ પણ કારણસર બજારની અંદર બાઇકની કિંમત ઘટે છે, બાઇકની કિંમત ઘટે છે, તો એવા સંજોગોમાં સપોઝ માની લો કે 60,000 રૂપિયા બાઇકની કિંમત થાય છે, એટલે કે કિંમત રિડ્યુસ થાય છે, તો એવા સંજોગોમાં ઉત્પાદક છે તે પુરવઠો ઘટાડી પણ શકે છે. આમ ઉત્પાદકો ઉત્પાદનનું કાર્ય કરશે, વસ્તુને વેચવા માટે થઈને એની કિંમત ઉપર ફોકસ કરશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો. ઉત્પાદન, પુરવઠો, જથ્થો ત્રણેય બાબતો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે. એના આધારે જ આપણું કામ શક્ય બનશે. હવે આપણે નવી શરૂઆત કરવાની છે. એટલે તમારી પાસે હવેનું જે કામ છે તે પુરવઠા આધારિત જ છે, પરંતુ તમારે અહીંયા કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધને પ્રસ્થાપિત થતો સમજવાનો છે, એક બાબત. અને બીજી પર્ટિક્યુલર બાબત એ પણ છે કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ કેવી રીતે આવી શકે તે અનુસૂચિ, આકૃતિ અને સમજૂતીની મદદથી આપણે તેને સારી રીતે સમજી શકીશું. ઓકે, સૌથી પહેલા તમારી પાસે અનુસૂચિની જે કોલમ આપેલી છે તેમાં, એટલે કે હવે અહીંયા વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલી છે અને અહીંયા તમારી પાસે વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવેલો હોય અથવા તો એકમમાં દર્શાવેલો કિગ્રા. ઓકે, તો તમારી પાસે બહુ સ્પષ્ટ માહિતી છે કયા પ્રકારે કેટલી કિંમતે શું થઈ શકશે તેનું બહુ સ્પષ્ટ બાયફર્કેશન તમારા હાથમાં છે, ધ્યાન રાખજો. ઓકે, સૌથી પહેલું જ કામ એટલે કે 50 રૂપિયાની કિંમતે સફરજનની સમજૂતી આપેલી છે. 50ની કિંમતે 200 કિલોગ્રામ વેચવા માટેની તૈયારી છે. 60 રૂપિયાની કિંમતે 400 કેજી વેચવાની તૈયારી છે. 70 રૂપિયાની કિંમતે 600 કેજી વેચવાની તૈયારી છે.
80 રૂપિયાની કિંમતે 800 કેજી વેચવાની તૈયારી છે અને એની સામે 90 રૂપિયાની કિંમતે એટલે કે 1000 એકમ વેચવાની તૈયારી દર્શાવેલી છે. આના આધારે હવે વિદ્યાર્થી મિત્રો સમજી શકાશે કે આપણી પાસે આખી જ અનુસૂચિ તૈયાર છે. હું ફરીથી એક વખત તમને આખી અનુસૂચિથી પરિચિત કરાવવાનો છું. બરાબર ખાસ ધ્યાન આપશો. રિવિઝન સ્વરૂપે આપણું આખું સેશન ચાલે છે. અગાઉ ઓનલાઈન શિક્ષણમાં આ એક એક બાબતોની સ્પષ્ટ સમજૂતી મેળવેલી છે. 50ની કિંમતે 200 કિલોગ્રામ વેચવાની તૈયારી, 60ની કિંમતે 400 કેજી વેચવાની તૈયારી છે, 70 રૂપિયાની કિંમતે 600 કિલોગ્રામ વેચવાની તૈયારી, 80ની કિંમતે 800 અને 90ની કિંમતે 1000 કિલોગ્રામ વેચવાની વેપારીની તૈયારી દર્શાવેલી છે. એટલે કે તમારી પાસે અનુસૂચિના સંદર્ભમાં બે કોલમ આપેલી છે. પહેલી કોલમ વસ્તુની કિંમતને આપણે y અક્ષમાં હંમેશા મૂકીએ છીએ અને વસ્તુની કિલોગ્રામ દીઠ જે વેચવા માટેની તૈયારી છે કિગ્રામાં એટલે કે કેજીમાં, તો એને આપણે x અક્ષ ઉપર મૂકી શકીએ છીએ. ખાસ ધ્યાન આપશો. ઓકે, હવે તમારી પાસે અનુસૂચિના સંદર્ભમાં 50 રૂપિયાની કિંમતે 200 છે, કિંમત વધે છે 60 થાય છે એટલે તરત જ એમાં વધારો દર્શાવેલો છે. 60ની કિંમતે 400 અસ્તિત્વ ધરાવે છે. 60 પછી 70ની કિંમતે 600. જેમ જેમ કિંમત વધે છે તેમ તેમ પુરવઠો વધતો દર્શાવેલો છે. અહીંયા વેપારી સફરજન વેચવા માટેની તૈયારી દર્શાવે છે. જેમ જેમ કિંમત વધતી જાય છે તેમ તેમ વ્યાપારી પુરવઠાની માત્રાને સતત વધારતો દર્શાવેલો છે. એનો મતલબ એવો છે કે ઉત્પાદનના સંદર્ભમાં આપણી પાસે બહુ સ્પષ્ટ માહિતી છે કે જેમ જેમ વસ્તુની કિંમત વધે છે તેમ તેમ પુરવઠો વધે છે. સપોઝ આ અનુસૂચિને નીચેથી ઉપર જોઈએ છીએ તો 90ની કિંમતે 1000 કિલોગ્રામ વેપારી વેચે છે કારણ કે વધુ નફો મળે છે. કોઈ પણ કારણસર કિંમત ઘટીને 80 થાય છે તો 800 કિલોગ્રામ વેચવાની તૈયારી છે. કિંમત ઘટે છે 70 થાય છે તો 600 કેજી વેચવાની તૈયારી છે. 60ની કિંમતે 400 કિલોગ્રામ વેચવાની તૈયારી છે અને 50ની કિંમત જો થાય તો 200 કિલોગ્રામ વેચવાની તૈયારી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ઉપરથી નીચે તરફ અને નીચેથી ઉપર તરફ અનુસૂચિનો અભ્યાસ બંને કોલમોમાં કરવો ફરજિયાત છે. x અક્ષ અને y અક્ષ ઉપર શું મૂકશો તે પણ આપણને પ્રેક્ટિકલી સમજણ પડવી જોઈએ. હવે અહીંથી આખી જ અનુસૂચિને આપણે આકૃતિમાં કન્વર્ટ કરશું. ફરીથી એક વખત સમજી લો. તમને લોકોને પરીક્ષામાં 5 માર્કમાં પ્રશ્ન સીધો બેઠો પૂછી શકાય તેવો છે. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ આવે છે એવું દરેક વિદ્યાર્થી મિત્રો 100% જાણો છો, કોઈ તકલીફ નથી. પરંતુ એને અનુસૂચિ, આકૃતિ અને સમજૂતીની મદદથી પ્રસ્થાપિત કરવું પડે એટલે કે તેની સમજૂતી આપવી પડશે. આ સમજૂતી મેળવવા માટે મહદ અંશે મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો એક અગત્યની બાબત એ છે, અનુસૂચિનો અભ્યાસ પર્ટિક્યુલર આપણને માઇન્ડમાં હોવો જોઈએ. જ્યાં સુધી અનુસૂચિનું કામ નીટ એન્ડ ક્લીન નહીં હોય, સમજી શકાય તેવું નહીં હોય, ત્યાં સુધી આખી જ આકૃતિને પ્રશ્ન ગૂંચવવાની સંભાવના છે. એટલે કે અહીંયા સ્ટેટિસ્ટિક્સ અને એકાઉન્ટ જેવા વિષયને ધ્યાનમાં રાખીને આ આંકડાકીય માહિતીઓનો અભ્યાસ કરવો ફરજિયાત જરૂરી છે. જેવી રીતે સ્ટેટિસ્ટિક્સમાં કેટલાક નિયમો દર્શાવેલા છે તેવી રીતે અહીંયા માંગનો અને પુરવઠાનો નિયમ પણ છે. અને એટલા માટે નિયમ ઉપર આધારિત કામ આપણે કરવાનું રહેશે. અહીંયા તમારી પાસે ચેપ્ટર નંબર 4 પુરવઠાની આકૃતિનો અભ્યાસ હવે આપણે શરૂ કરવાનો છે. હું અહીંયા સૌથી પહેલા તૈયાર કરું છું ઊભો અક્ષ, જેને હું નામ આપીશ OY અક્ષ. આડો અક્ષ મૂકું છું જેને હું નામ આપીશ x. એટલે કે અહીંયા હું મૂકું છું 0 અથવા O, અહીંયા હું લખું છું x
અને અહીંયા હું લખું છું y. જે અહીંયા y અક્ષ લખેલો છે તે જ અહીંયા લખેલો છે. y અક્ષ ઉપર વસ્તુની કિંમત લખીએ છીએ તો અહીંયા હું લખીશ વસ્તુની કિંમત રૂપિયામાં, અને એને હું લખી પણ દઈશ. પરંતુ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે હંમેશા 0 પછી કે o પછી ઓછી રકમની શરૂઆત કરવાની છે. એટલે કે હું સૌથી પહેલા અહીંયા લખીશ 50, પછી લખીશ 60, 70, 80 અને ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો. ઊભો અક્ષ બનાવેલો છે જેને નામ આપીએ છીએ OY અક્ષ, જ્યાં વસ્તુની કિંમત રૂપિયામાં મૂકીએ છીએ. આડો અક્ષ બનાવીએ છીએ OX અક્ષ, જ્યાં આપણે વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવેલો છે. હવે 0 પછી કિલોગ્રામ વાળી વિગતને પણ લખવાની છે. ઓછામાં ઓછી કિંમતથી શરૂઆત કરવાની છે, જેથી કરીને આપણી આખી આકૃતિ સાચી આવશે. અહીંયા 200, અહીંયા 400, 600, 800 અને 1000. એટલે કે 0 પછી સૌથી પહેલા 200, અહીંયા રહેશે 400, અહીંયા આવશે 600, અહીંયા 800 અને હવે 1000. એનો મતલબ એવો છે કે અનુસૂચિની x અને y વાળી જે વિગતો છે તે 100% આખી જ આકૃતિ ઉપર મૂકવાની રહેશે. હજી આપણે અનુસૂચિની માત્ર આંકડાકીય માહિતીઓને જ અહીંયા સેટ કરેલી છે. કોઈ મોટું કે નવું કામ કરેલું નથી. પરંતુ અત્યારે તમે જે વિદ્યાર્થી મિત્રો શીખો છો તે બેઝિક બાબત છે અને ફરજિયાતપણે આપણને તે આવડે એ જરૂરી છે. હવે હું અનુસૂચિના એક પછી એક પદનો ઉપયોગ કરું છું. એની પહેલા સમજી લો, જ્યારે ઉત્પાદક કે વેપારી વસ્તુ વેચવા તૈયાર થાય છે તો એની પાસે અનુસૂચિના 1, 2, 3, 4, 5 પદો છે. પાંચે 5 પદો એકબીજાના વૈકલ્પિક પદો છે. ગ્રાહક જેવી રીતે માંગ કરવા માટે સ્વતંત્ર હતો ત્રીજા ચેપ્ટરમાં 3 સેશનમાં, તેવી જ રીતે અહીંયા ઉત્પાદક કે વેપારી વસ્તુનો પુરવઠો કઈ કિંમતે કેટલો વેચવો તે પર્ટિક્યુલર પોતે તૈયાર રહેશે પોતાની અનુકૂળતા પ્રમાણે. ઇન ધ સેન્સ કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ સાબિત કરવા માટે ઉત્પાદક કે વેપારી કઈ કિંમતે કેટલી વસ્તુ વેચવા તૈયાર છે તેનું ક્લેરિફિકેશન હોય તે સ્પષ્ટ રીતે ફરજિયાત જરૂરી છે. ઓકે, હવે આપણે અનુસૂચિના એક એક પદની સમજૂતી મેળવશું. એટલે કે સૌથી પહેલા y અક્ષ ઉપરથી 50 ની કિંમતે 200 કિલોગ્રામ ખરીદવાની વેચવાની તૈયારી છે. તો y અક્ષ ઉપરથી 50 અને અહીંયાથી આવશે 200. x અક્ષ ઉપરથી 200, y અક્ષ ઉપરથી 50. આ થયું અનુસૂચિનું પહેલું પદ. હવે નંબર 2 એટલે કે અનુસૂચિનું બીજું પદ, કિંમત 50 માંથી વધીને 60 થાય છે, માટે પુરવઠો 200 માંથી વધીને 400 થશે. એટલે કે 60 રૂપિયાની કિંમતે 400 એકમ વેચવાની તૈયારી દર્શાવેલી છે, યા તો 400 કિલોગ્રામ. કિંમત વધે છે, 70 રૂપિયા થાય છે અને 600 કિલોગ્રામ વેચવાની તૈયારી છે. એટલે કે y અક્ષ ઉપરથી 70 અને x અક્ષ ઉપરથી તમારી પાસે 600 કિલોગ્રામની સ્પષ્ટતા આપેલી છે. ફરી પાછી કિંમત 70 માંથી 80 થાય છે, કિંમત વધે છે, પુરવઠો વધે છે. એટલે કે y અક્ષ ઉપરથી 80 અને x અક્ષ ઉપરથી 800 અને ફરી પાછી કિંમત વધી માટે પુરવઠો વધે છે. અને છેલ્લા તબક્કામાં હવે દરેક વિદ્યાર્થીને ફાવશે, મને પણ આવડે છે, y અક્ષ ઉપરથી 90 રૂપિયાની કિંમતે x અક્ષ ઉપરથી 1000 એકમનું વેચાણ થશે. અને અહીંથી પર્ટિક્યુલર તમારી પાસે બહુ સ્પષ્ટ માહિતી આપેલી છે કે જેમ જેમ કિંમત વધે છે તેમ તેમ પુરવઠો વધે છે. 90 રૂપિયાની કિંમત y અક્ષ ઉપરથી ને 1000 એકમ વેચવાની તૈયારી દર્શાવેલી છે. તો અહીં સુધી તમારી પાસે લગભગ આખો જ આઈડિયા નીટ એન્ડ ક્લીન છે, બહુ સ્પષ્ટ માહિતી છે.
કોઈ પણ પ્રકારની સમસ્યા છે નહીં. કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ અનુસૂચિ દ્વારા સમજી શકીએ છીએ. એ જ રીતે આકૃતિની મદદથી પણ થઈ શકશે. હવે હું અહીંથી નીચેથી ઉપર તરફ બધા બિંદુને જોડતી એક રેખા તૈયાર કરું છું, જેને હું નામ આપીશ એસ એસ રેખા. આ રેખા બનશે એસ એસ રેખા, એટલે કે એને આપણે કહેશું પુરવઠા રેખા, એસ એસ રેખા. ઓકે, જેનો ઢાળ નીચેથી ઉપર તરફ છે, જેને આપણે ધન ઢાળ તરીકે ઓળખીએ છીએ, એટલે કે પ્લસ મૂકવાના રહેશે. એ ધન ઢાળ છે. ધન ઢાળ એટલા માટે છે કે જેમ જેમ કિંમત વધતી ગઈ તેમ તેમ પુરવઠો વધતો જાય છે. અને હવે એને સ્પષ્ટ રીતે સમજવા માટે પણ આપણી પાસે બિંદુઓ છે. તો અહીંયા હું બિંદુ મૂકીશ A, અહીંયા આવશે B, C, D અને E. ખાસ ધ્યાન આપશો. A, B, C, D અને E બિંદુઓ પ્રાપ્ત થાય છે. ફરીથી ધ્યાન આપશો. S S પુરવઠા રેખા છે. A થી શરૂ કરીને E બિંદુઓની સમજૂતી આપેલી છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર આ સમજૂતીના સંદર્ભને બિંદુઓની મદદથી સમજાવી શકાય, એટલા માટે આ સુવિધા ગોઠવેલી છે. અહીંયા જો આપણે લખવું હોય તો આ રીતે લખી શકાશે. A, અહીંયા B, અહીંયા C, અહીંયા D અને અહીંયા E. આ ABCD E બિંદુઓ ખાસ સમજવા જેવા છે, જેથી કરીને હવે પછીના સેશનની બે આકૃતિઓ જે આવતા વીકની અંદર આપણે ભણવાના છીએ તેનો અભ્યાસ આપણી પાસે પર્ટિક્યુલર થઈ શકે અને આપણે તેને સમજી શકીએ અથવા તો તેને સમજાવી શકીએ છીએ. ઓકે, ફરીથી એક વખત ધ્યાન આપશો. આખી જ અનુસૂચિના આધારે 50ની કિંમતે 200 એ બિંદુ પ્રાપ્ત થાય છે. 60ની કિંમતે 400 બી બિંદુ પ્રાપ્ત થાય છે. 70ની કિંમતે 600 સી બિંદુ પ્રાપ્ત થાય છે. 80ની કિંમતે 800 ડી બિંદુ પ્રાપ્ત થાય છે અને 90ની કિંમતે 1000 એટલે કે ઈ બિંદુ પ્રાપ્ત થાય છે. તો તમારી પાસે A થી E સુધીના બિંદુઓ છે. પુરવઠા રેખાનો ઢાળ ધન ઢાળ દર્શાવેલો છે, જે મહદ અંશે નીચેથી ઉપર તરફ જાય છે, જેને ધન ઢાળ તરીકે સ્વીકારીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અનુસૂચિ તૈયાર થઈ ગઈ, આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ છે, તો એના દ્વારા હવે તેની સમજૂતીનો સંદર્ભ કંઈક એવા પ્રકારનો છે કે તમે જ્યારે 5 માર્કનો પ્રશ્ન લખવા બેસો છો તો સૌથી પહેલાં તમારે પહેલા તબક્કામાં નીટ એન્ડ ક્લીન અનુસૂચિ તૈયાર કરવી પડે અને એમાં અનુસૂચિની 2 કોલમ એકદમ સારી રીતે પેન્સિલથી ડ્રો કરવાની અને તેને લખવાની છે. એમના પછી તમારી પાસે નવી વ્યવસ્થા ઊભી થશે. આકૃતિ દોરતી વખતે y અક્ષ અને x અક્ષ, O અને 0 કમ્બાઈન્ડ સમજીએ છીએ. ઓછી રકમથી અનુસૂચિથી શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ઉતાવળની અંદર 50ની કિંમત ઉપર આવી જશે અને 90ની કિંમત નીચે આવી જશે. આકૃતિનો મેળ પડશે નહીં, ખોટી આકૃતિ આવશે. એટલે ખાસ એલર્ટ રહેવાની વાત એ છે, સમજવાની વાત એ છે કે કોઈ પણ સ્થિતિની અંદર તમે જે કામ કરો છો એમાં આંકડાઓને પર્ટિક્યુલર યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે રકમને લખવી ફરજિયાત જરૂરી છે. આ મુદ્દો ખાસ અગત્યનો બનશે. એટલે કે તમારી પાસે અનુસૂચિ, આકૃતિ, એનો સંદર્ભ બહુ સ્પષ્ટ છે. હવે જ્યારે તમે સમજૂતી લખવાની શરૂ કરો છો તો કોઈ નવું કામ નથી. ભૂતકાળમાં આપણે ઘણા બધા નિબંધ લખેલા છે, ઘણા બધા પશુ પક્ષીઓ ઉપર આપણે વર્ણન લખેલું છે. તો એવું જ કામ અહીંયા છે કે તમે જે તૈયાર કરેલું ચિત્ર છે તેના ઉપર જ કામ કરવાનું છે. તો તમે સૌ પ્રથમ બનેલું છે ઊભો અક્ષ OY અક્ષ, એના ઉપર લખ્યું છે વસ્તુની કિંમત રૂપિયામાં. આડો અક્ષ બનાવેલો છે OX અક્ષ, એના ઉપર તમે વસ્તુની કિંમતની સામે વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં મૂકેલો છે, એટલે કે સફરજન. હવે એક એક બાબતને ફરીથી લખવાની આવે તો y અક્ષ ઉપરથી 50ની કિંમતે x અક્ષ ઉપરથી 200 બિંદુ પ્રાપ્ત થાય. આ આપણે સમજૂતીની
રચના કરીએ છીએ। y અક્ષ ઉપરથી કિંમત વધીને 60 થાય છે, બિંદુ મળે છે B, 400 કિલોગ્રામ વેચવાની તૈયારી। y અક્ષ ઉપરથી 70, 600 કિલોગ્રામ વેચવાની તૈયારી, બિંદુ મળે છે C। y અક્ષ ઉપરથી 80, બિંદુ મળે છે B અને x અક્ષ ઉપરથી 800 કિલોગ્રામ વેચવાની તૈયારી અને ઉપરથી 90 કિલોગ્રામ વેચવાની તૈયારી, બિંદુ મળે છે E અને 1000 એકમ વેચવાની પર્ટિક્યુલર આપણી તૈયારી છે। આખી જ બાબતનો મહત્વનો મુદ્દો એ છે કે આપણી પાસે A, B, C, D અને E બિંદુઓની મદદથી આખી પુરવઠા રેખા તૈયાર થાય છે, જેનો ઢાળ ધન છે, ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે। આ વાતને ખાસ મેન્શન કરવાની છે। પ્રેક્ટિકલી સમજી લો કે તમારો ઢાળ ધન આવે તે જરૂરી છે। આંકડાઓની મદદથી જેમ જેમ કિંમત વધતી જાય તેમ તેમ તમારો પુરવઠો વધતો જવો જોઈએ, તે ફરજિયાત જરૂરી છે। અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી આ ત્રણેયનો તાળો તમને છેલ્લે મળવો જોઈએ કે જો અનુસૂચિ ઉપર નજર નાખીએ છીએ તો 50 ની કિંમતે 200 અને કિંમત વધીને 90 થાય તો 1000। અનુસૂચિ ઉપરથી આકૃતિ ઉપર નજર નાખીએ તો 50 ની કિંમતે 200, બિંદુ મળે છે A અને 90 ની કિંમતે બિંદુ મળે છે E અને 1000 એકમનું વેચાણ। આમ આખી જ અનુસૂચિને આકૃતિની મદદથી સંતોષકારક આંકડાકીય માહિતી ગોઠવાય અને તમે તેનું એક એક સ્ટેજની અંદર વર્ણન લખી શકો, એટલે કે લગભગ 6 થી 7 લીટીમાં તમારે સમજૂતી લખવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો, આખો જ પ્રશ્ન તમને 5 માર્ક લઈને આવશે, ખાસ ધ્યાન આપશો। પરીક્ષાલક્ષી પ્રશ્ન છે। છેલ્લી 30 મિનિટ કરતાં વધારે સમયથી આપણે પુરવઠાનો સંદર્ભ સમજીએ છીએ। ફરીથી આજના સેશનનું માત્ર 2-3 મિનિટમાં રિવિઝન સમજી લો। સૌથી પહેલાં મેં તમને ચેપ્ટર નંબર 4 પુરવઠા ઉપર ફોકસ કરવાની સમજૂતી આપી હતી। ઉત્પાદન, જથ્થો અને પુરવઠો ત્રણેય બાબતો જુદી જુદી છે। 10,000 બાઇકનું ઉત્પાદન ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે 7,000 બાઇક વેચવાની તૈયારી છે અને એની સાથે સાથે તમારી પાસે આખી જ અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી એની મદદથી તમે લોકો જેવી રીતે પુરવઠો, માંગ અને ઉત્પાદનની બાબત સમજી ગયા તેવી જ રીતે અનુસૂચિ, આકૃતિ અને સમજૂતીની મદદથી આખો જ મુદ્દો તમે સમજી શકો છો। ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો। નેક્સ્ટ ટાઈમ ફરી પાછા નવા સેશનમાં જ્યારે ભેગા થશું ત્યારે આ જ પુરવઠાની આકૃતિ હશે। આ આકૃતિની સાથે સાથે તમારી પાસે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચનની સમજૂતી અસ્તિત્વમાં આવશે। એટલે કે આ જ આકૃતિ અનુસૂચિમાં થોડા ચેન્જીસ આવશે અને બીજી 5 માર્કની આકૃતિ તમારી નજર સામે આવશે। તો આજનું સેશન આપણે અહીં સુધી રાખીએ છીએ અને બાકીનું કામ નેક્સ્ટ ટાઈમ